એક મિત્રની પાસે મિત્ર આવ્યો. મિત્રે આવીને એટલું કીધું કે મારે મારી દીકરીના લગ્ન કરવા છે. આટલું જ બોલ્યો સાહેબ. આવીને મારે મારી દીકરીના લગ્ન કરવા. ગરદણી બેઠો તો ત્યાંથી ઊભો થઈ ગયો. ઘરમાં ગયો, પૈસાની વ્યવસ્થા કરી, થેલીમાં મૂકી, થેલી આપીને કીધું આલે આ પૈસા, તારી દીકરીના લાડે કોડે લગ્ન કરજો, અને એ માગે એનાથી હવાય વસ્તુ આપજે, અને હજી ઘટે ને તો અડધી રાતે મને ઉઠાડજે. હો, હું જાતો નહીં. જા ભાઈ. એ પૈસા લઈને જેવો વયો ગયો એવો ગરદણી જેને રૂપિયા આપ્યા ને માણસ રોવા માંડ્યો. એની આંખમાં દડ 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 આંસુ મીના પડવા. આંસુ છે ને એ બધા પ્રદેશની ભાષા છે. આ દેશ આંસુનો દેશ છે. ભારત ને રુજુતાનો દેશ છે, ઋષિ પરંપરાનો દેશ છે. એટલે જ સાહેબ 24 કલાકમાં શરીરો કહી નાખ્યા સાહેબ, વિદ્યા માટે અને શિક્ષણ માટે અને બીજા માટે છે. કરુણા વિના, રુજુતા વિના. હા, ક્યાં વાત. આંખમાંથી દડ દડ આંસુ મીના પડવા એટલે એની પત્ની એમ કહે છે, હવે શું કામ રડો છો? પેલા રૂપિયા નહોતા આપવા અને કાંઈ ન દેવા આવે તો. હા, આપણે તો ઘણું દીધું ભગવાને, અને હવે જો આંસુ પાડો એના કરતા તમારે પેલા વિચાર કરવા તો એને પૈસા દેતા પહેલા. ગરદણીએ જે જવાબ આપ્યો છે બહુ સરસ છે. એની પત્નીને કે પૈસા આપ્યાનું રુદન નથી, આંસુડા એટલા માટે છે કે હું એનો મિત્ર હોવા છતાં એને સમજી હી ગયો ને એને માગવા આવવું પડ્યું અહીંયા સુધી છે. મારે ન્યા જઈને કેવું જોઈએ, એને બદલે એને અહીંયા આવીને કેવું પડ્યું કે મારે મારી દીકરીના લગ્ન કરો. રહીમાન ઓનર મર ચુકે જો ઘર માંગન જાય, ઉનસે પહેલે वो मरे કે जिन मुख निकले नाय. રહીમાન ઓનર મર ચુકે. રહીમ કૃષ્ણ ભક્ત હતા સાહેબ, મુસ્લિમ હતા, કૃષ્ણ ભક્ત. હા, દાન દેતા ને આમ નીચું જોઈને દાન આપતા, હેઠું જોઈને આપતા. સ્વામીજી બહુ સરસ વાત કરી. અમે કાંઈ કરતા નથી, મારો ઠાકોરજી કરે છે. થોડું વોલ્યુમ આપો, વોલ્યુમ, મારું વોલ્યુમ. અમે ક્યાં કમાવા જાય છે? હા, અમે ક્યાં કમાવા જાય છે? તમે આપો છો એ તમને પાપ. આટલી સરળતા તો ગોતવા જાઓ સાહેબ ક્યાંક તમે. દેશ કૃષ્ણ ભક્ત હતા, રહીમ. દાન દેતા ને આમ નીચું જોઈને દાન આપતા, આમ આમ. એમાં કોઈ પ્રશ્ન કર્યો, નવાબ એસે કહા શીખે એસી દેની દેન. આવું દાન દેતા તમે ક્યાંથી શીખ્યા કે જ્યુ જ્યુ કર ઊંચા કરે ત્યુ ત્યુ નીચા નૈન. નીચું જોઈને શું કામ આપો છો બાપ? તમે ગરીબોના માળવા છો, તમે નોધારાના આધાર છો. તમે છાતી કાઢીને દાન આપો ને તમે ક્યાં ખોટું કરો છો? નવાબ એસે કહા શીખે એસી દેની દેન. જ્યુ જ્યુ કર ઊંચા કરે ત્યુ ત્યુ નીચા નૈન. અને રહીમનો જવાબ સાંભળજો કે દેનહાર કોઈ ઓર હે. દેવા વાળો તો દિનો નાથ છે. દેનહાર કોઈ ઓર હે, ભેજ તો વો દિન રેન. દિવસ ને રાત દીધા કરે છે. આ લોક ભરમ હમ પે ધરે ત્યુ ત્યુ નીચા ને. આ લોકો મારે સામે આંગળી ચીંધે કે આ દાતાર છે, એની મને શરમ ચડે એટલે હું નીચું જોઈને દાન આપું છું સાહેબ. આ સ્વામીજી એ જ કીધું ને, અમે શું કરવાના, તમારું તમને આપીએ છીએ. રહીમ છે ને દાન દેતા દેતા પોતે ભીખ માંગતા હતા સાહેબ. આ દેશમાં જ આ ચિત્ર મળે, બીજે ક્યાંય ન મળે. જીવનભાઈ પોતે નવાબ હોવા છતાં દાન દઈને લૂંટાવી દીધું. પોતે ભીખ માંગવા નીકળે, ભીખ માંગવા નીકળે એટલે વાહે ગરીબોનું ટોળું એને માંગવા નીકળે પાછું. એમાં રહીમ જોઈ ગયા એકવાર અને કીધું કે હવે તો રહીમ દર દર ફિરે કર માધુરી ખાય. यारो यारी छोड़ दो ओ रहीम अब नाय.
જે રહીમ દાન દેતો તો એ રહીમ નથી હવે. યારો યારી છોડ દો ઓ રહીમ અબ ના. એમાં એક માગણ બોલ્યો સાહેબ કે રહીમ દાતા દુબળો તો યાચવા જોગ. સરિતા જળ સૂકો ભયો પણ કૂવો ખોદાવેલો. ક્યાં વાત. એક દિલ્હીનો શેઠ હતો. વાત કરી દઉં સાહેબ, દાતારી કેવી ચીજ છે આ દેશની. એક શેઠ હતો, નગર શેઠ દિલ્હીમાં. ઓ હિંગોળભાઈ વાર્તા કરતા, બહુ સરસ કહેતા. દિલ્હીનો નગર શેઠ. સમય એ તફાટ મારી કે રાન ને પાન થઈ ગયો સાહેબ. ખાવાનું ધાન ન રહ્યું. પથિક તું ચેતજે પથના સહારા પણ દગો દેશે. ધરીને રૂપ મંજિલનું ઉતારા પણ દગો દેશે. મને મજબૂર ના કરશો નહીં વિશ્વાસ હું લાવું. નાઝીર લખે છે મને મજબૂર ના કરશો નહીં વિશ્વાસ હું લાવું. અમારા અનુભવ છે તમારા પણ દગો દેશે. અને મને તો એમ કે હમણાં ઠરી જાય છે ન ઠાયરા મેં. મને તો એમ કે હમણાં ઠરી જાય છે ન ઠાયરા મેં. ખબર નહોતી નજીવા આ તિખારા પણ દગો દેશે. અને હું મારા નાવને મારા હાથથી જ ડુબાડી દેત મજધારે. હું મારી નાવને મારા હાથથી ડુબાડી દેત મજધારે. ખબર જો હોત મુજને કે કિનારા પણ દગો દેશે. અને હું જાણું છું છતાં નિષ્દિન લૂંટાવા જાઉં છું. નાઝીર શિકાયત ક્યાં રહી આમાં કે લૂંટારા પણ દગો દેશે. થપાટ મારી સમય છે નગર શેઠને ખાવાનું ધાન ન રહ્યું એક ટાણાનો. ડાયો માણા સમજી ગયો સમય બગડી ગયો આપણો. એટલે પત્નીને કીધું છોકરાઓને લઈને તમારા પિતાને ઘેરે વઅહીંયા જાઓ. હું જીવતો હોઈશ ને કંઈ દીવ વળશે ને તો તેડવા આવીશ. નહીતર હવે તમે ત્યાં તમારી જિંદગી પૂરી કરજો. છે સાંભળજો, બહુ નાની વાત છે. નવી જનરેશન, નવા યુવાનો તો ખાસ સાંભળ્યા હશે. બાઈ ડાય પોતાની પત્ની અર્ધાંગના તો એવી જ હોય ને સાહેબ. વય નાની અકલ વધુ ઉજ્જવલ જેના આચાર. દેજે હું દાતાર તું હથરું માણા હામલા. બાળકોને લઈ પિતાને ઘેરે વહી ગઈ. પાછળથી આ માણસ બિચારો બહુ દુખી થઈ ગયો. એક દિલ્હીના પરામાં એક ઓરડી ભાડે રાખીને રહેતો હતો. અને એમાં એના મિત્રોને યાદ આવ્યો કે ફલાણા ભાઈ ક્યાં છે, આપણે એને બહુ મોજ કરાવી છો, હાલો ને ક્યાં ગોતો ને એને ક્યાં છે, આપણે કંઈક મદદ કરીએ. એવું સાંભળ્યું છે કે એનો સમય અટાણે ખરાબ છે. તો કોઈ વાયા થઈને એડ્રેસ મેળવ્યું અને શેરીઓમાં ગલીઓમાં ગોતીને 5 મિત્રો ઓરડીમાં રહેતો તો ભાડે ન્યા ગયા સાહેબ. તા તો હૂતો તો બિચારો દર્દે ઘેરાઈ ગયો તો સાહેબ. મિત્રોને જોયા ને ઊભો થઈ ગયો. મારો બાપ આવ્યો, મારો વાહલિયો આવ્યો, મારો વાલો આવ્યો, મારા વિહામાં આવ્યા. બેઠા ગરદણી સામે આમ જોયું ને, 5 માટે કેસર નાખેલા દૂધ આવી ગયા સાહેબ. બોલે હવે દૂધ પીધા અને આને એવી ઉધરસ આવી કે આના પ્રાણ નીકળી ગયા માણસના સાહેબ. પ્રાણ નીકળી ગયા પછી 5 મિત્રો એમ કે છે આને મદદ કરવા આવ્યા હતા, પણ આને તો અમને દૂધ પાયા, એને અમારી મદદ ન લીધી. ગરધણીને કે તમારો આભાર છે કે તમે અમને દૂધ પાયા. તો કે મેં અમથી નથી પાયા. કે કેમ? એને મને ઈશારો કર્યો તો કે આ ઓઢવાની સાલ હું તને આપી દઈશ, મારા મિત્રોને દૂધ પાઈ દે ને જટાને. આ દાતારી સાહેબ ઈ અંદરથી આવે. એટલે તો ભગત બાપુ લખ્યું છે સર. બહુ આ કવિતા મને સ્વામીજીને સંભળાવવાની ઈચ્છા બહુ થાય. કે તારી શીતલ સાયામાં તું સૌને સુવરાવી અને તપજે તારા સંતાપ એકલો. શીતળ સાયામાં તું સૌને સુવરાવી તપજે તારા સંતાપ એકલો. જડ કરવા સાગરમાં સાથીને હારે લેજે, બુડી જાજે આશા ભરો તું એકલો. હરી શીતલ સાયામાં સૌને સુવરાવી તપ
तपजे तारा संताप एकलो। बदबो नो धनी एकलो। तारी फोरम सब कोई नी भेलवजे पण आज बदबो नो धनी एकलो। फूल फूल ना गावो मां साथी ने गाड़ा देजे तू सहजे घणो ना गावी एकलो। शीतल साया सबने सुवरावी अने तपजे तारा संताप एकलो। ए तू सब